લગ્નના બીજા દિવસે સવારે 7 વાગ્યે પુત્રવધુ પ્રવીણા પોતાના રૂમમાંથી બહાર આવી. એટલામાં જ ડ્રોઈંગ રૂમમાં બેઠેલી સાસુનો કરક અવાજ આવ્યો. આ મોડી રાત સુધી જાગવાનું અને મોડું ઉઠવાનું નિત્યક્રમ હવે આ ઘરમાં નહીં ચાલે. આ સાંભળીને પ્રવીણા શાંતિથી પાછી પોતાના રૂમમાં ગઈ. થોડીવાર પછી તે એક ડાયરી અને નાની લેધરની બેગ લઈને આવી. સાસુની બાજુમાં બેસીને પ્રવીણાએ ડાયરી ખોલી અને વાંચવાનું શરૂ કર્યું. ટાટા પંચ, 42 ઇંચનું સ્માર્ટ ટીવી, રેફ્રિજરેટર, વોશિંગ મશીન, સોફા પ્લસ ડાઇનિંગ ટેબલ, બેડ, મિક્સચર, ઓવન અને અન્ય ઇલેક્ટ્રોનિક વસ્તુઓ. કુલ ખરીદી 15 લાખ. ડાયરી બંધ કરીને પ્રવીણા ધીમા અવાજે બોલી, મમ્મી, આ એ યાદી છે જે લગ્ન પહેલા તમારા ઘરમાંથી મારા પપ્પાને મોકલવામાં આવી હતી. મારા પપ્પાએ યાદીમાં લખેલી દરેક વસ્તુ મારી સાથે મોકલી, પણ આ યાદીમાં ક્યાંય એવું નહોતું લખ્યું કે પુત્રવધુ શિક્ષિત હોવી જોઈએ, સંસ્કારી હોવી જોઈએ, સદાચારી હોવી જોઈએ કે મહેનતુ હોવી જોઈએ. તમે તો ફક્ત તમારા પુત્રની કિંમત મૂકી હતી અને મારા પિતાએ તમારા પુત્રને મારા માટે ખરીદ્યો. રૂમમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. પછી પ્રવીણાએ નાની બેગ આગળ મૂકી અને કહ્યું, વિદાય સમયે પપ્પાએ મને આ બેગ આપી હતી અને કહ્યું હતું, બેટા પ્રવીણા, જ્યાં સુધી તું મારા આંગણે હતી ત્યાં સુધી સુરક્ષિત હતી, પણ આજથી તારે પોતાનું રક્ષણ જાતે જ કરવાનું છે. સાસુએ ઉત્સુકતાથી પૂછ્યું, એમાં શું છે? પ્રવીણાએ ધીમે ધીમે બેગની ચેન ખોલી અને અંદરથી બહાર નીકળી 32 બોરની રિવોલ્વર. આ જોઈને સાસુના ચહેરાના તો રંગ જ ઉડી ગયા. તે તરત જ ઊભી થઈ અને ધીમા અવાજે બોલી, દીકરી, તું હમણાં જ ઉઠી છે ને, એટલે તું આરામથી બેસ. હું તારા માટે ગરમા ગરમ મસાલાવાળી ચા બનાવું છું.